રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગતરોજ ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી સાફ સફાઈને લઈને નગરપાલિકા સામે આકરા શબ્દોમાં પ્રહાર કરવામાં આવ્યા હતા। ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટાના ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેમાં ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ પોતાના મેજાજ પ્રમાણે નગરપાલિકાની સફાઈ કામગીરીને લઈ આકરા પ્રશ્ન હોય, રોડ રસ્તાના કામો હોય કે પછી પાણી વિતરણ હોય, તમામ મુદ્દાઓમાં સદંતર નિષ્ફળ ગઈ છે। ત્યારબાદ તોફિકભાઈ બકાલીએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે। નગરપાલિકા કચરો ન હોય તેવી જગ્યાએ સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરાવાઈ રહી છે। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર 4, 8 અને 9માં કચરાઓના મસ્ત મોટા ગંજો છે તે શું નગરપાલિકાને દેખાતા નહીં હોય કે પછી આ વિસ્તારમાં ઉર્માયું વર્તન કરવામાં આવે છે? શું આ વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા? એનો જવાબ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોનો જન આક્રોશ પોતાના મતો દ્વારા ઠાલવશે તેવો મક્કમ નિર્ધાર કરેલ છે। ત્યારબાદ સર્વે હોદ્દેદારો અને કાર્યકરો પોતાની રીતે ગાંધી જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 9માં સફાઈ કરીને બહેરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેલ હતો। આ સફાઈ કામને સ્થાનિક લોકોએ આવકારેલ હતું। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજેરા, તાલુકા પ્રમુખ ઉકાભાઈ નથુભાઈ, પ્રભારી પંડ્યાભાઈ દિલાવરભાઈ હિંગોરા, તોફિકભાઈ બકાલી, જયેશભાઈ મોહસિનભાઈ હિંગોરા, હનીફભાઈ શેખ, તોફિકભાઈ કાલિયા, કાનાભાઈ સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા આજે ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશની અંદર રોડ રસ્તાની સફાઈ, ગવર્મેન્ટના કચેરીઓની સફાઈ માટે આજે ઠેર ઠેર આખા દેશની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે। તો આના અનુસંધાને ઉપલેટા શહેરની અંદર ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી અને ઉપલેટા શહેરની અંદર જે ગંદકી ફેલાણી છે, ઉપલેટા શહેરની જે સોસાયટીનો જે વિસ્તાર છે એમાં છેલ્લા 40 થી 45 વર્ષથી રોડ રસ્તાના અભાવે જે ગંદકી ફેલાણી છે અને ઉપલેટાની જનતાને જે મુશ્કેલીઓ પડે છે એ તમામ વસ્તુની સાફ સફાઈ કરી અને લોકોને એવો મેસેજ આપશે કે આ નગરપાલિકા ઉપલેટાની જનતા પાસેથી રોડ રસ્તાના ટેક્સ ઉઘરાવે છે, સફાઈના ટેક્સ ઉઘરાવે છે, પણ સફાઈના નામે મીંડું છે। રોડ રસ્તા સોસાયટીઓ વિસ્તારના બિસ્માર છે। ચોમાસાની અંદર ઠેર ઠેર પાણી ભરાય છે અને ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે। તો અમારી નગરપાલિકાને અને સરકારને એવી વિનંતી છે, આજના શુભ દિવસે, ગાંધી જયંતિના શુભ દિવસે, કે અમારા ઉપલેટા વિસ્તારમાં જે પંચાટલી વિસ્તાર છે, સ્મશાન રોડ છે, વોર્ડ નંબર 8 છે, વોર્ડ નંબર 7 છે, વોર્ડ નંબર 6 છે, એના જે પાછલા વિસ્તારો છે એમાં ભયંકર ગંદકી અને રોડ રસ્તા ખરાબ છે। તો એને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બનાવે અને ગંદકીઓ સાફ કરે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।